હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ મહેસાણાનો જયલો. આજે અમે જઈ રહ્યા છીએ એક મસ્ત જગ્યાએ કે તમે બહુ બધા વિડીયોમાં જોયું છે કે ભાઈ ન્યૂઝીલેન્ડમાં એક જાતનું ગંજ બજાર કે ભાઈ શાક માર્કેટ ભરાય કે ત્યાં એક ટાઈપનું સસ્તી વસ્તુઓ પણ હોય અને ત્યાં બીજું શું કે કપડાં બપડા બધું મળી રહે. તો સસ્તું જે હોય કે જે સીધા આપણે કહીએ કે ખેતરમાંથી આવતું હોય કે તો જે હોલસેલવાળા હોય એ કરતા હોય તો એ રીતની જગ્યા એ વસ્તુ જોવાની બહુ જ મજા આવશે. તો તમે જોડે રહેજો, હું તમને ત્યાં જઈને બધું બતાવીશ અને તમને બહુ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છીએ કમ્યુનિટી માર્કેટ કરીને એક જગ્યા છે કે જ્યાં આ રીતે તંબુ બાંધીને બધું બનાવેલું હોય છે કે જે આ રીતે બધી આઈટમો ગોઠવીને મસ્ત કેરેટો ગોઠવેલા હોય છે અને એના ઉપર પૂંઠાથી પ્રાઇસ પણ મારેલી હોય છે જેનાથી આપણને ખ્યાલ આવે કે કેટલી સસ્તી વસ્તુઓ છે. તો આ બધી વેજીટેબલ્સ છે, આ બધા તમે જોઈ શકો છો કે કેટલા લોકો જે આજુબાજુમાં રહેતા હોય જેમને ખ્યાલ હોય એ વસ્તુઓ લેવા આવે છે. તો બધું જ મતલબ કે સ્ટ્રોબેરી છે, બધું જ તમને મળી રહે છે. તો સ્ટ્રોબેરી જોઈ શકો કે $4 સ્ટ્રોબેરી, ઓહો આટલી સસ્તી. ને ભાઈનો જો પત્તો ઉડી ગયો, લાવ વેણિયા લે, આ વેણિયા લ્યો ને ભાઈને આ લ્યો, લો ભાઈ પકડો. તે આ રીતે બસ વિડીયો જોડાયેલા રહેજો, બધો ભાવ બતાવીશ, બધું સસ્તું છે, બધું ભાવ નહીં જોઈ શકાય. લગભગ વિડીયો બહુ સ્પીડમાં ઉતરતો હોય પણ બધું બતાવીશ ખરી કે કેટલું બધી વસ્તુઓ છે કે જોઈ શકો કે ડેકન હ, ચોળી હ, ગવાર હ, પછી બધું ઘણું મૂળા હ, ગોરા કાકાએ હ. તમે જોઈ શકો ભાઈ પૈસા એવા તમને ઉપાડવા મળે. કેશ હોય ને તો આમ સાઈડમાં દુકાન બધી ઓહ તમે વસ્તુઓ તો જુઓ કેટલી આમ ચોખ્ખી, બધી સીધી ખેતરમાં અહીં આવેલી મોટી મોટી. આ ગાજર જુઓ, ઓહો કેપ્સિકમ જુઓ ચેવડો મોટો, ઓહો મજો હોય ને ભાઈ, તમને મજા પડી જાય આ વિડીયો જોવાની. શાક માર્કેટ કહેવાય ન્યૂઝીલેન્ડનું કે જે છે ને મંગળવાર અને શુક્રવાર 2 દિવસ ભરાય. આપણે સેન્ડિંગ્રામ રોડ રહ્યો ને એની એન્ટ્રીમાં જ ભરાય, મીઠાઈવાલાથી નજીક. મસ્ત જગ્યા છે. તો કોઈને સસ્તી ખરીદી કરવી હોય તો સવારે 8થી તે લઈને બપોરના 12 સુધી જ હોય. એના પછી બધા બોરિયા બિસ્તરા લઈને જતા રહેતા હોય એટલે એ સમયે જ આવવું. અને પાર્કિંગ થોડુંક છે કે ને સેટ કરી લેવું કારણ કે પાર્કિંગની જગ્યા બહુ જ ઓછી હોય. તો જોઈ શકો કે આ રીતે રોડ ઉપર જ જેમ મહેસાણામાં ઇન્ડિયામાં જે રોડ ઉપર જ હોય એ રીતે જો એડા બેડા બધું જ મળતું હોય અને સસ્તું સારું હોય. તમે જોઈ શકો હોય કેશ આઉટ કરી કાંઈ કે જ્યાં કોઈના પાસે કેશ ના હોય બધું કેશમાં જ વ્યવહાર થાય. તો શું કે ભાઈ એટીએમ જેવું બનાવેલું એમને એમના હાલો ને ભાઈ આપણને કેશ હાલે. તો આપણે હવે અંદર જઈએ તો મસ્ત જગ્યા હ. તો જોઈ શકો કે ભાઈ આ રીતનું નેની ચકડી નદી જાય એ હું તમને બતાવું. એ જુઓ, એ આ જુઓ નેની ચકડી શું કહેવાય આનું નાળું, હા નાળું જાય હ. એ નાળા ઉપરથી પાછું પેલી બાજુ જવાનું દેખાય, નાળા ઉપરથી પેલી બાજુ પહોંચ્યા. અને હવે તમને આગળનું હું બતાવું બધું. આ વેજીટેબલ પાર્ટ બધો પતી ગયો, શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું પતી ગયું. હવે જે કપડાં, વાસણ, હા તે જે ખાવાની વસ્તુઓ એ બધું અહીંયાથી ચાલુ થઈ જાય. તો તમે જોઈ શકો કે મસ્ત એક સેટઅપ કરાવ્યું હોય ભાઈએ. $4, $6, $8, $5 કે ખૂબ ભૂખ લાગે ને યાર, સવારમાં આવી ગયા હોય એટલે ભૂખે લાગે. એટલે શું વસ્તુઓ જો આ ડોલ ને બોલ બધું મળે હોય, બધું હીટર બીટર તવી બવી બધું સસ્તું, ઘડિયાળ બડિયાળ બધું જ મળે. જુઓ બાકી આ કપડાનું સેશન, બૂટનું સેશન, કપડો બપડો બધું જ મળે. એટલું સસ્તું પાછું તમે નહીં માનો, એકય મોલમાં આટલું સસ્તું નહોતું. જુઓ ફૂલનો જે ડેકોરેશન પાર્ટ્સ ઓફ હોમ કહી શકાય એવું બધું વસ્તુઓ પડી છે. પછી શૂઝ છે, બૂટ્સ પહેરવા માટે એ પહેરતા હોય. આ બધું જો આનું નામ સાચું આ વેસ્લી કોમ્યુનિટી સેન્ટર કે જે દર મંગળવાર અને શુક્રવારે 8 થી 12 હોય હ.
આ કેસેટો બધી જે જૂના જમાનાના ડોહા એ બધાને આવું ગમતું હોય કેસેટો બધી ભરાઈને શાંતિથી જોવાનું. આ જોઈ શકો કપડાનું બધું મસ્ત માર્કેટ છે. તમે એક ફેર વિઝિટ કરો, મજા આવી જશે તમને, જોઈ પણ ગમશે, હેરાન પણ નહીં થાવ. અને જે જગ્યા છે કે ભાઈ જે ચલો 10-15 મિનિટ આવ્યા પણ એનો જે ફાયદો છે, એક દિવસ તમે $100 $200 લઈને જાઓ, આખું અઠવાડિયું ચાલે કે ના ચાલે? ચાલે જ ને, બધાને ચાલે. તમારે કેમ ના ચાલે? તો પછી ચાલવાનું જ. તો એ રીતના બધું આ કપડાં બપડા ફૂકા મોલમાંથી લેવા પડે, આટલા મૂગા આ નથી જગ્યાઓ. મસ્ત કપડાં જે $2 બચે આપણે તો એ જ વિચારવાનું. પેલું તમે જોઈ શકો, જો આ વિડીયો, આ ચશ્મા બસમાં બધું એક વસ્તુ મળે હોય, સ્વેટર ચશ્મા લઈને બધું, નેલ પોલિશથી લઈને છોકરીઓની જે બુટીઓ ને હાન તેન વેટીઓ બધું જ હોય મળી રહે. કપડો બપડો બધું સેટઅપ કરેલું હ. તમને જોવાની મજા તો લગભગ આવતી હોય ના આવતી હોય ખબર નહીં, પણ ન્યુઝીલેન્ડના લોકોને જાણવા મળશે કે જો આ રીતની બુટ્ટીઓ પણ હોય લેડીઝ માટે, બ્રેસલેટ પણ હોય. અને આ રીતના બધા જોઈને, જાતે જ જોઈને ફિલઅપ કરીને એમને પૈસા કેશમાં આપીને પતી જી વાત. બીજું કોઈ મગજમારી ખરી? જીએસટી બીએસટીની, આઈઆરડી બાઈઆરડીની. જો મોજા, ઓહો મોજા $65 3 જોડી. જુઓ ખાલી આ મોજાને બહુ જરૂર પડે, ઠંડી બહુ પડે ને, આ લેગામ બેગા. તમે જોઈ શકો કે વેસ્ટલી કોમ્યુનિટી સેન્ટર જે કહેવાય એ આ જગ્યા હ. અને બહુ સરસ, એટલે ખૂબ સરસ જગ્યા હ. બહુ જોવાની તમને મજા આવશે. એક દિવસ તો ઓટો મારજો જ, પણ સમયથી દૂર ના જતા, ના વહેલા પહોંચતા ના મોડા પહોંચતા, નકર તમને જોવા નહીં મળી શકે, નહીં ખરીદી કરી શકવા મળે. કારણ કે આમનો ટાઈમ બહુ જ પાક્કો છે. એ જ ટાઈમે એરિયા ખુલ્લો હ અને એ જ ટાઈમે બંધ કરી દે હ. તો તમને સમજાશે કે ભાઈ જોઈ શકો. જો આ રીતનું બધામાં મતલબ બધી જગ્યાએ એમને ઉપયોગ કરી હ. નાની જગ્યા પણ ઉપયોગ કરી હ કે જેનાથી શું કે બધાને બધી વસ્તુ મળી શકે. કોઈ બધું ખાવાનું બનાવવું રેડીમેડ, લાઈવ આપણે લાઈવ ખમણ હોય ને, લાઈવ ઢોકળા હોય ને, લાઈવ ભજીયા હોય ને, એના હોય લાઈવ હવે ખબર નહીં શું હ આપણું નહીં, પણ વેજીટેરિયન જ છે. પણ જોઈ શકો કે બધું ખાવા બાવાનું. હા, તે કોઈને ભૂખ્યા નહીં જવા દે, સમજ્યા તમે જોઈ શકો. મસ્ત જગ્યા તમને મજા આવી જશે આ વિડીયો જોવાની. અને તમને નોલેજ પણ મળશે કે ભાઈ આવી જગ્યા ન્યુઝીલેન્ડમાં પણ હોય કે જે ઇન્ડિયામાં તો હોય જ છે ગંજ બજાર. તો આપણે પાછા વેજીટેબલ ભાગમાં આવી ગયા. પેલી વખત મેં પેલી બાજનો વિડીયો બનાવ્યો હતો, હવે આ વખત આ બાજનો વિડીયો તમને બતાવી દઉં કે લસણ બસણ હા તે બધું જ મળે. મૂળા, આદુ, લીલું લસણ, સૂકું લસણ, સાયકલોવાળા બધા મળે. સાયકલોવાળા વેચાતા નહીં હોય પણ આ તો મળે ખરા. તો તમે જોઈ શકો ઓરેન્જ બધું જ. ઓયથી ફ્રૂટ ચાલુ થઈ ગયો, બધો ફ્રૂટ જો એવું કાઢો, ખાલી $2 $4 ઓરેન્જ. આટલામ જોઈ જો લઈ જો. બટાકો બધું તમને મજો પડી જશે. સસ્તી વસ્તુ મળી રહે. એક ફેર તો વિઝિટ મારવી જ જુઓ, મારું એવું માનવું હ. પછી આવું કેવું હોય કે મેહોણાના જયલાની સલાહ લેવાની ના હોય. મેહાણાનો જયલો તો કોમેડી મળે, સલાહ નહીં હાલતું કોઈને. પણ આપણે શું ગુજરાતીને જે $2 બચ્યો એ આપણા કોમમાં જ આવવાનું ને, ગુજરાતનું મણ જ આગળ આવવાનું ને. તો એ બને થોડુંક વિડીયો ઉતારું, બતાવું બધાને કે આવી જગ્યા. અને મારે થોડાક જે લાઇક બાઇક મળી રહી, ફોલોવર મળી રહી, સબસ્ક્રાઈબ મળી રહી, બીજું કોઈ નહીં. આમાં સ્વાર્થ તો થોડો મારો જ. સિલ્વર બેટ તમે જો ચેટલી મસ્ત. આ જો લીલું લહણ મોટું હ. કાકડી બાકડી જુઓ. મોઢું થાકી ગયું મારું બોલીને. તો તમે જુઓ, હા શું બનાવ્યો. ઓહો, જગ્યા મને તો ગમી ગઈ ભાઈ. કમ્પ્લીટ પ્રોપર એમને ગોઠવીને, કેરેટો ગોઠવીને, પ્રોપર વસ્તુઓ ગોઠવીને, કેળો બેળો જોવા જઈએ તો 4 કલાક ને 4 કલાકમાં તો બધું વેણી લેવાનું. તો એ પણ કેટલું એમને સેટલમેન્ટ કર્યું, કેટલું એમ. આ પાઇનેપલ જુઓ. ઓહો, બધું પાવું સસ્તું, એવું નહીં કે મોંઘું. મોલ કરતો તો ઘણું સસ્તું. કાઉન્ટડાઉન હા તે બધા ઘણા મોલ છે. આપણે જેમ ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, એ રીતે ઘણા
થેન્ક યુ સો મચ.